અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં પશુપાલકો દ્વારા ભાવફેરની માંગણી સાથેનું દૂધ આંદોલન ઉગ્ર બન્યું છે। પશુપાલકોએ મેઘરજની મુખ્ય બજારમાં દૂધના ટેમ્પા રોકી દૂધના કેન ખાલી કર્યા હતા, જેના પગલે 3 રસ્તા પર દૂધની નદીઓ વહેતી જોવા મળી હતી। 2 ટેમ્પા ભરેલું દૂધ ઢોળીને પશુપાલકોએ પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો। ભાવફેર મામલે પશુપાલકોની લડત ઉગ્ર બની છે અને આગામી સમયમાં પણ આ દૂધ આંદોલન વધુ ઉગ્ર બની શકે તેવી શક્યતા છે। મારું નામ કટારા બિપિનભાઈ લીંબાભાઈ, ગામ પંચાલ, ચિથરા મહાદેવ, દૂધ મંડળ સેક્રેટરી શ્રી। અમારી માગણી એવી છે કે અમારા પશુપાલકોને 9% જે ભાવ આપેલો છે એ અમે કોઈને પરવડતું નથી। અમારી માગણી એવી છે કે અમારી 20 થી 25% માગણી પૂરેપૂરી હોય તો અમારે ભાવફેર કરો, બરાબર। અને અમારે જે હિંમતનગરમાં જે રેલીમાં જેલા એક માણસ મૃત્યુ પામેલ એનું કોઈ નિરાકરણ હજી સુધી આવેલ નથી। એનો ન્યાય મળવો જોઈએ। ન્યાય મળે ના ત્યાં સુધી અમારે મેઘરજનું અથવા અરવલ્લીનું દૂધ શામળાજી અથવા હિંમતનગર પહોંચશે નહીં। અમારે સમગ્ર અત્યારે મેઘરજ તાલુકાની મેઘરજની અંદર ગ્રીન પાર્ક ચોકડી અંદર એક ટેમ્પો દૂધને ભરેલ જતી ગાડી અત્યારે દૂધ ખાલી કરે છે અમને।